કેટલા વાગે 4 વાગ્યામાં બ્લોગ ચાલુ કરી દીધો હોય. સવારના 5:30 જોવો અમે ગરમા ગરમ ગાંઠિયા ખાવાના બોલવાનું જોઈએ, બોલે એના બોર વેચાય. બરોબર. યાત્રિકો માટે છાયાની જો વ્યવસ્થા, હોળી ધૂળેટીની જો જોરદાર તૈયારીઓ અહીંયા ચાલી રહી છે. તો બધા વાલા ભક્તોએ તથા સંઘના માણસોએ આપણા કેમ્પે લીંબુ શરબતની પ્રસાદી લેવાનું અચૂક ભૂલશો નહીં. જય દ્વારકાધીશ ડાયરાને સ્વાગત છે ફરીથી નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ જો અત્યારે સવારમાં મેં કેટલા વાગે 4 વાગ્યામાં વ્લોગ ચાલુ કરી દીધો હોય. અત્યારે જો મેં અમારી ગાડી બહાર કાઢી લીધી છે, ગાડી ઓન ધ વે છે. તો યાર અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ માસ્ક બાસ પહેરીને રાતના 4 વાગે અહીંથી ચોરી કરવા જઈ રહ્યા હોય એવું તમને લાગતું હશે, પણ અમે એવું કાંઈ જ કામ કરવા નથી જઈ રહ્યા. કેસો લગા મેરા મજાક? તો અમે શું કામ જઈએ છીએ સવારના 4 વાગ્યા? એટલે એ પણ પાછી 2 વ્હીલ લઈને યાર તમે થંબનેલ જોઈ હશે, ડિસ્ક્રિપ્શન વાંચ્યું હશે, એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે અમે લોકો ક્યાં જવાના છે. તો આજનો સફર રહેવાનો છે, આજની જે મુસાફરી રહેવાની છે, આજની જે મોજ રહેવાની છે, જો એ તમારે પણ માણવી હોય તો અંત સુધી બન્યા રહેજો. બસ હું એટલું જ કહેવા માગું છું સવારના કોરમાં. સવારના 5 વાગી ગયા છે ને શૈલેષભાઈ આવી ગયા છે આપણી ગાડીમાં. શૈલેષભાઈ જોઈ શકો છો, આ સંઘ આવી રહ્યા છે. જો આ બધા સંઘ છે ને હાલીને જઈએ દ્વારકા. તો આલી બાજુ આપણા આજના ડ્રાઈવર છે સાગરભાઈ રણ. સવારના 5:30 જોવો અમે ગરમા ગરમ ગાંઠિયા ખાવાના ગાંઠિયાવાળા ભાઈ હોઈ ગયા હતા. જો અત્યારમાં અવારમાં અમે અમારી રીતના એને ચાલુ કરી દીધા ગાણમાં. તો આપણે ખાવાના ફાફડા અને વણેલા. શું કે સાગરભાઈ, શું ખાવું છે આપણે અત્યારે સવારના નાસ્તામાં? હા જયંતિ કાકા, શું ખાવું છે અત્યારમાં આપણે? ચા નથી પીવી? ગાંઠિયા રે. તો આપણે નિકાવાથી આવી ગયા હતા શૈલેષભાઈ. કેમ છે શૈલેષભાઈ? મજામાં? રામ રામ. શૈલેષભાઈ તો આપણી સમક્ષ આવી ગયા છે. મને કઈ બોલતા આવડતું નથી ભાઈ. તમને બોલતા આવડે ને એવું બીજા કોઈને બોલતા નથી આવડતું. હજી તો આજ શૈલેષભાઈ છોકરો આવવાનો તો એ છોકરો નથી આવ્યો. નકદ ભાઈ અવારમાં મોજ પડી જાત બધાને. અવારમાં ડુંગળી ખાવા. ડુંગળી તો જોઈએ, આને સમજાવો. વાત છે યાર, તમે પણ ટિપ્સમાં જ વાલ લાગે. સીપ ભલે 2 કલાક પછી દેજો ગાંઠિયા. તો શું કરે પેલા? કાઠિયાત નથી આવ્યો પણ સાગરભાઈ આપણા બધાય હાટું દેવકી ગાલોરના ભેડા લઈને આવ્યા. મીઠું મોઢું કરવા માટે દેવકી ગાલોરના પેડા લઈ આવ્યા. ખાઈએ આપણે. તારા પગનો અડધો જ છે. મારા ભાગનો ક્યાંથી અર્ધ હોય? 1 2 3 4 5 એટલે જણાય આપણે 5 જ છે. એક તો મેં લઈ લીધો. તમારે અડધો વધારે ખાવું એમ કહો ને. હાલો એ ભાઈ, ગરમા ગરમ વણેલા ગાંઠિયા ને ચિપ્સ ને હવારમાં બધું આવી ગયું હે. ટાઈમ હું તમને બતાડી દઉં, 5:46 થઈ ગયા. હવે 47 થઈ ગયા. હાલો ને, હાલો તો કરી લે ચાલુ. ખાલી મિત્રો ગાંઠિયા નથી, જો ચાની ચુસ્કી મારવા માટે કપ આવી ગયા છે. ઇગ્નોર કરો, આપણે કાપી નાખશે. ઘરનું એડિટિંગ છે. આપણે તો ગાંઠિયા વાઠિયા ખાઈ લીધા હતા. તો શૈલેષભાઈ હવે આપણે શું કરવું જોઈએ? આપણે દ્વારકા જવું જોઈએ, બીજું તો શું કરવું જોઈએ? અરે હું એમ કહું, આપણે તો ગાંઠિયા ખાઈ લીધા, તો હવે ગાડીને એમ કઈ ખવડાવવું નહીં પડે? ઓય આપણે હવે ગેસ પૂરા ગાડી માટે. હા જો ગેસ પુરાવી લઈએ આપણે પેલા. શું કે શૈલેષભાઈ, દ્વારકા આપણે જઈને આપણે શું કરશું? આપણે દ્વારકા જઈને મને ચાહત આવે. એવા જ લાગે ને. અમારે જયંતિલાલ માટે જુનાગઢની જગ્યા કોઈ હોય તો કહેજો. એડવાન્સ બુકિંગ કરાવવું છે અમારે. કરાવવું છે એને ભગવો પહેરવી લેવાની તૈયારીમાં હે.
આપણે શું બનાવશે અહીંયા? મઠી બનાવશે કે મઠ બનાવશે? ત્યાં એના માથે ધૂણો ધખાવીને કમ્પ્લીટ રાખવાનો. ધૂણી ધખાવી જુનાગઢમાં ભાઈ એમ કઈ હોય? કેલા ગઈ રહ્યા અત્યારે બધા મોજમાં આવી ગયા. ડ્રાઈવર હું અમારા બેટલા ગાડી મોજમાં આવી ગઈ બધા. અમે ડ્રાઈવર જો અમારા ગરમી ચડાવી દીધી. ડ્રાઈવરે ગરમી ચડાવી દીધી ભાઈ આ ટાઈટમાં. મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારી જગ્યા ઉપર. શું કહું શૈલેષભાઈ તમારે? નહીં પહોંચી ગયા. જયંતિ કાકા ક્યાંક બોલવાનું રહેવા દે. બોલવાનું વધી ગયું કાં સાગરભાઈ? બોલવાનું જ હોય, બોલે એના બોર વેચાય. બરોબર. અને આપણે તો શરબત વેચવાનું. હાલો તો જો આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ. આપણે વર્ષદી પેલા આ જગ્યાએ આવ્યા હતા. વર્ષદી પેલા જો કોઈ વ્લોગ જોતું હોય મારા તો એને થોડી જગ્યાની ખબર હશે ભાઈ. જય દ્વારકાધીશ. જો ભાઈ એનું બદુડી. શું કે મજામાં? કેમ છે જય દ્વારકાધીશ? મજામાં ને? બદુડી જો ભાઈ તમે અહીંની કેટલી બધી બદુડી. આલી બાજુ ગાયું ને ભેંસું ને. હા ભાઈ જમાવટ પડે એવું. શું કરવું હોય તમારે? બદુડી ને હાથ ફેરવો હોય. બે બદુડી આવી રાખેલી હોય યાર. લઈ જવી ને વાડી ઉપર આપણે ઓલા ભાઈને પૂછી જોઈ. એકાદી પાડી લઈ જાઓ, બદુડી લઈ જાઓ. દર રવિવાર હોય એટલે ટ્રાફિક હોય જ. આજ રવિવારે ને? બરોબર. માનો નહીં તમે. હાલો આપણી શરત કેન્સલ. એમાં તો ભગવાન નહીં તો હું. હવે હું કહું 150 વાળા આવી છે. એમાં હું ભગવાન લઈ દઉં તો લે. હું કેતો હોય બધું સમજી વિચારીને જ કેતો હોય. મિત્રો દ્વારકામાં અમે પહોંચી ગયા છીએ અને દ્વારકામાં આવતા હોય જો ટન તારા ચલતી હે ક્યાં 9 से 12 નો હોય. ટુક માં આવી ગયા. 1 2 3 4 और ये अपन 5. હાલો ભાઈ જવા દે. અરે રિક્ષા એટલે કાઈ નો ઘટે. આની બાપુ ઉડે તો જા. જોઈ શકાય છે આ વ્યવસ્થા. ફાગણની પૂનમની જો વ્યવસ્થા કરવામાં આવી છે અત્યારથી. આ ડોમ બોમ બાંધી દીધા છે યાત્રિકો માટે. છાયાની જો વ્યવસ્થા થઈ ગઈ સરસ મજાની દર વર્ષે હોય એવી. અને હવે અત્યારે જો અહીંયા બધી તૈયારીઓ હાલે. તળામાળ તૈયારી ચાલે. જો જોઈ શકો છો મિત્રો અત્યારે થોડી ધજા લહેરાઈ છે. હજી હમણાં જ જો ધ્વજા ચડી છે. તો બધા દર્શન કરી લેજો અને કોમેન્ટ કરી દેજો જય દ્વારકાધીશ. તમને શું લાગે છે કે આપણે ગમે એ દેવસ્થાને આવ્યા હોય કે ગમે ત્યાં ગયા હોય તો ત્યાં શાંતિ હોય એવું જરૂરી છે? ના મિત્રો જો અત્યારે આ નાની બાકાજીકી બોલે છે. શું થયું એ તો અમને એક્ઝેક્ટ નથી ખબર. જો દ્વારકામાં ડખા થાય છે એવું નથી. જો અહીંયા સુદામા સેતુનું કામ જો. સુદામા સેતુ અત્યારે જો પાછો રીડેવલપમેન્ટ થવાનો છે. નવો પાછો બનવાનો છે. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ ગોમતીજીના ઘાટે. જોઈ શકો છો કે આપણે હોળી ધૂળેટીની જો જોરદાર તૈયારીઓ અહીંયા ચાલી રહી છે. જો અહીંયા મસ્ત મજાનું અહીંયા બધું વ્યવસ્થા કરવામાં આવે છે અત્યારે. જો આવ્યા આ ટાઈપની એને વ્યવસ્થા અહીંયા બધે થઈ જાય. બધું બરોબર જ મેં એંગલ જોઈ લીધું હોય યાર. ચાલુ કરી દીધું. જય દ્વારકાધીશ. બાલાજી ગ્રુપ સેવા, બાલાજી સેવા. પાછું કઈ શ્રી કાપી નાખ. જય દ્વારકાધીશ વાલા ભક્તો. શ્રી બાલાજી સેવા મંડળ રાજકોટ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે દ્વારકાધીશની કૃપાથી લીંબુ શરબતનું આયોજન રાખેલ છે. જે આપણા કેમ્પથી દ્વારકાધીશની ધજાના દર્શન થાય એટલો જ આપણો દૂર કેમ્પ છે.
તો બધા વાલા ભક્તોએ તથા સંઘના માણસોએ આપણા કેમ્પે લીંબુ શરબતની પ્રસાદી લેવાનું અચૂક ભૂલશો નહીં. જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30. બોલો જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે ફાઇનલી અમે આવી ચૂક્યા છીએ મહાદેવના હડકેશ્વર મહાદેવના સાનિધ્યમાં. જોઈ શકાય છે સુંદર મજાનો દરિયો અને દરિયાના કિનારે આવેલું છે ભડકેશ્વર મહાદેવની વચ્ચે છે. હાલો તો દરિયાની વચ્ચે આવેલું છે ભડકેશ્વર મહાદેવનું મંદિર જોઈ શકો છો. સાગરભાઈ શું કેવું છે ભાઈ તમારું ભડકેશ્વર મહાદેવ? હર હર મહાદેવ. શૈલેષભાઈ હર હર મહાદેવ. તો પાછળ જયંતિ કાકા ને આવે છે જીજાજી. જયંતિ કાકા પાસે હજી પાણી છે ને. જયંતિ કાકા પાણી ક્યાંનું છે? આપણે હરિદ્વારનું પાણી છે. શું ખાસિયત છે આ પાણીની? અભિષેક કરવા માટે. વાહ વાહ શું વાત છે. તો ચાલો ગંગાજળથી આપણે મહાદેવનો અભિષેક કરીએ. હર હર મહાદેવ. બે જગ્યાએ ચડાવી દઈ ને. શૈલેષભાઈ જુઓ લોકેશન જોયું નથી કે ફોટા પાડ્યા નથી. પછી અત્યારે વિડીયો બનાવતા છે. જો આગળ ફોન રાખીને જો વિડીયો બનાવે ને. હું કે શૈલેષભાઈ ફોટોગ્રાફી કેવી થાય અમે અહીંયા? એક નંબર. તો આ વ્યૂ જો મિત્રો અહીંનો ભડકેશ્વર મહાદેવનો ઠંડો ઠંડો પવન ભાઈ. ઠંડો પવન આવી રહ્યો છે ભાઈ. બીજું કઈ? દ્વારકાધીશના દર્શન કરો. તું ચાલુ હતું? ચાલુ જ છે. તારે આગળ કહેવાય. આ ચાલુ જ છે. એમાં કહેવાનું શું હોય? ફોન આમાં રાખ્યો એટલે આપણે ચાલુ જ હોય. બહુ છે તો હવે આપણે લીંબુ શરબત પીવાનું છે. હું ને શૈલેષભાઈ બે જ બાકી હતા. જો બાકીના બધાએ તો પી લીધું છે. આતંકવાદીઓ અમે લીંબુ શરબત નો કેમ્પ કરવાના. જો આ બધા અત્યારથી તૈયારી ચાલુ કરી દીધી. ટેસ્ટ કરવા એ ભાઈ. બરોબર. તો મિત્રો આજે અમે ફાઇનલી આવી ગયા છીએ મોગલધામ ભીમરાણા. જોઈ શકો છો મોગલમાના સાનિધ્યમાં અત્યારે આપણે આવી ગયા છીએ. તો કોમેન્ટ કરી દેજો જય મોગલમાં. મિત્રો તો સરસ મજાના દર્શન પણ થઈ ગયા છે મોગલમાના અને હિંગળાજમાના. અને સરસ મજાની એવી મસ્ત મજાની પ્રસાદી પણ લઈ લીધી છે. અને જોઈ શકો છો કે આપણા સાથીદારો બધા જો આપણે રાહ જોવે છે. આ બધાએ વહેલું જમી લીધું હતું. વહેલી પ્રસાદી લઈ લીધી. જલ્દી કરજે હવે. તમે પ્રસાદ લઈને આવી ગયા? કયું ના અમે તો લઈ લીધો.